જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। આજે આપણે જવા છે ભાટિયા એક ખાસ કામ માટે। તો આગળ આપણા મિત્ર સર્કલ ભેગું થાય છે, આગળ વ્લોગમાં જોડાઈ રહેજો। અને આ છે કંઈક આપણો શિષ્ય હા બાકી છે ભરાવ, તો થોડીક વારમાં જ આપણે આને ભરાવવું પડશે। અને હું હાલ હળમતિયા દૂધ આપણે જો કેની હજી ક્યાં દેખાય આ રહ્યો દૂધ દઈને આગળ જાય છે ને આવડી માટે આવશે એટલે આપણે જવાનું છે ડાયરેક્ટ ભાટિયા। ખાસ કરીને ગાડી લીધી છે એની ખુશીમાં ભાટિયા જવાનું છે। અને ખાસ મિત્ર આપણા પરમ મિત્ર એવા કે અને ખાસ ધીરુભાઈ, આ બે મારા ખાસ મિત્ર છે। આજે કે અને આ ચોદું તમે ઓળખો છો। ગાડી નહીં કાલું ક્યાં મેં ચોદું કીધું, તું ચોદું નથી કોને કીધું તને? ચાલુ ઈ ભાઈ આમાં એસપી છે નથી કઈ। હા સેક્રેટરી પ્રેક્ટિસ ક્યાં જવાનું છે આપણે આજે? હા મોજ પણ એમ નહીં તો કેમ હોટલ બોટલ ધીરાભાઈ તને વધુ ખબર હોય કારણ કે તારો અહીંયા જિંદગી હે ફ્રેન્ડ્સ હા કઈ બાજુ છે એ આમ ડાઈ વરી જાવ ડાઈ हम मालूम है तेरे बाप को मत सिखा चल વીટી પડતા ને એ બાજુ જાને કા। હાલો તો હવે આપણે હોટલમાં અને હવેથી વ્લોગ ધીરુભાઈ બનાવશે કારણ કે મને જોઈ તો તમે બધા થાકી ગયા છો, મને જોઈ તો તમે બધા થાકી ગયા છો, પણ ધીરુભાઈને કોઈ જોયું નથી એટલે ધીરુભાઈ બનાવજો હવે તમે વ્લોગ। હાલો તો કે અને આ કેજે નીકળી ગયા છે હવે કે આગળ જાય છે આપણે બાકાજી કી બોલાવે છે ખર્ચો કેના ઉપર છે ઓમ બાકાજી કી કેજે ઉપર જય ના હસ્તી અમારો મોટો હાલો ભાઈ જલ્દી કરો વિડીયો ઉતારવાનું મનાય તો છે રોડ ઉપર પણ વાંધો ને આયલા કરે આપણે કિશન બાકાજી કી હે ને ભાટી છે ત્યાં રસ્તો કિશનભાઈ ગાડી હાકે છે નિરાત હાકવાની છે। લાયસન્સ છે ભાઈ તમારી આગળ નથી? અરે હું કોન્ટેક કરાવી ગુજરાતી છું કોન્ટેક કરાવી લે આખિયાની અંદર નબીરા બેફા પાર્ટી દેવા આવ્યો ખરો પણ આવા ભાઈ પણ રાખજો યાર અડધી રાતે યાદ આવે ખબર તો આજે છે कितनी देर लगी? ओके भाई શું જોજો ભાઈ વાત તો આવડે નથી આવડતું પાણી ટીકા હા વરી ગોળજી મરો અને આટલું બધું વાત નથી આવડતું અમે જોતા 140 હાફ ને 140 ફૂલ ને 190 રૂપિયા હાફ ફૂલ આપો કર આપણો ભેગો આવ્યો છે જોજો ના ના કૃષ્ણા દેતો નહીં ના કૃષ્ણા ના અરે પકડ તું મને પકડ તો ખાલી આલે ગન તું ના યાર ના એને હું દઈ દે મામા લેતા નહીં ના લેતા નહીં ના જોદુ હા ભાઈ માણા બનાવના મારો દિલનો છે અને આ બધા રેડિયા રાટાને રાતના 9:30 વાગ્યા તો ભાડિયાની બજારમાં માણો નથી પણ આ ચોદો બધા કોણ ખાયેલા અને પાંચ વ્લોગ કે પૂરો કઈ દે ના પૂરો નથી કરો યાર ફાલુદા મેરી એ ભાઈ કોણ કેવું છે જો આ શિવાભાઈનો પુત્ર ટ્રીટમેન્ટ બધી આ ભાઈ શું કહેવાય સ્પોન્સર છે ધીરુભાઈ કોણ બોલ દે કે ભાઈ 2000 years later તમે આગળ વિડીયોમાં જોયું એમ કે આપણે ગાડી લીધી એનો એક પાર્ટમાં ભાગમાં આપણે ધીરુભાઈને થોડું ઘણું જમણવાર કરવા આપણે ગયા હતા હોટલમાં। ખેડૂત દીકરો બે પરિસ્થિતિમાં રહી શકે, એક તો આપણે શું કહીએ કામે કરે અને એક બાજુ મોજ કરે, બે થાય એટલે ખેડૂત થવું ભાગ્યની વાત છે, હાલ આપણે ટ્રેક્ટરથી કાલે એને બધા મજૂર બે આપણે કરીને આખું વાળું કાપી નાખ્યું હતું અને નાનાભાઈ બહાર ગયો તો મોબાઈલ લઈ ગયો હતો એટલે આપણે પછી મોબાઈલથી વ્લોગ બન્યો નહીં આ પણ મહેનત આપણે જરૂર કરી જો દેખાય હાવ ચોખ્ખું થઈ ગયું હું આ બે હા આ કેમ રહી ગઈ ક્યાં નાખવાની આ મોજ
જો આવે છે ક્યારે હારે છે પણ જો આ બધું ચોખ્ખું થઈ ગયું. આ બધું નગર હા અહીંયા સુધી પડ્યું હતું બધું. હા ચોખ્ખું થઈ ગયું. હે ચોમાસામાં નડે નહીં આમાં બીજું કાંઈ. પાક મગબલક ઉત્પાદન લઈ શકીએ પણ ચોમાસામાં નડે નહીં એવું છે બધું. હાલો તો થોડુંક ભરાવી લઉં આને. ભરાવી લઉં. થોડોક આર બાર એમ કંઈક દેવું પડે છે. હાલો આગળ બ્લોગમાં જોડાઈ રહી. આવા દેજે. A few moments later. ગુડ આફ્ટરનૂન. બપોર પછી સમય થઈ ગયો છે અને જુવાર વાવેતરની અહીંયા શુભ ગણેશ કર્યા છે. એટલે આ વખતે ઉનાળા ખેડમાં પ્રથમ વખત દાંતી શરૂઆત દાંતી કરેલ છે. અને બહુ મોટા પ્રમાણમાં હજી ભેજ નીકળે છે જમીનમાંથી. કાં વરસાદી જોર હજી ગયો નથી. આપણે અહીં વરસાદી પાણી ભરાય છે એટલે એને જુવાર વાવવાની છે આગળ માલ માટે. એટલે દાંતી હાંકીને પછી હાંકવાનું છે એમાં લોટા વેટા. એ તો આપણે છે ને બીજામાંથી મંગાવી લઈશું. જો અહીં ટીટોળીના બચ્ચા છે એને મૂકી દીધો છે આપણે ખેડવાનું. જો ટીટોળી ભાઈ બીજા અનુમાન લગાડો કેવો થાય વરસાદ. કારણ કે ટીટોળીના બચ્ચા એક નાના છે 4 બચ્ચા નથી ઈંડા છે. ને ટ્રેક્ટર વાળાએ બહુ સમજી વિચારીને આપણે આમે જેટલું કામ કર્યું છે આપણે ધ્યાનમાં જ રાખ્યું છે કે ભાઈ ઉપર છે એટલે ધ્યાન નથી રાખવું. જો આમ ખેડૂ એમ જ છે. આ બ્લોગ નહીં પૂરો કરું છું. બધાને જમા થાય જય દ્વારકાધીશ.